أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी अंदर हिकमत नंबर 93 इरशाद फरमावे छे કે તમારામાંથી કોઈ માણસને એમ ન કહેવું જોઈએ કે અય અલ્લાહ, હું તારી પાસે તારા ઇમ્તિહાન અને પરીક્ષાથી પનાહ માગું છું, કેમ કે એવું કોઈ માણસ નથી જેને ઇમ્તિહાન ન આપવું પડે. જો અલ્લાહ પાસે પનાહ માગવી હોય તો ગુમરાહ કરનાર ફિતનાથી પનાહ માગે, કેમ કે અલ્લાહ ફરમાવે છે કે તમને એ વાત જાણવી જોઈએ કે તમારો માલ અને ઔલાદ ફિતનો યાની ઇમ્તિહાન છે. આનો અર્થ એ છે કે અલ્લાહ લોકોને માલ અને ઔલાદથી આઝમાવે છે, જેથી ખબર પડી જાય કે કોણ પોતાની રોજી વિશે નાશુકરી કરે છે અને કોણ શુક્ર અદા કરે છે. જ્યારે કે અલ્લાહ તો તેઓને એટલો ઓળખે છે કે તેઓ પોતાને પણ એટલા નથી ઓળખતા. પરંતુ આ આઝમાઈશ એટલા માટે છે કે તે કારણ સામે આવી જાય કે જેના લીધે સવાબ અને અઝાબના હકદાર બને. જેમ કે અમુક લોકો દીકરાને પસંદ કરે છે અને દીકરીઓના જન્મથી નારાજ થાય છે. અમુક માલ વધારવાને પસંદ કરે છે અને અમુક ગરીબ હાલતને નાપસંદ કરે છે. સૈયદ રઝી અલૈહિ રહમા ફરમાવે છે, આ તે અજબ વાતોમાંથી છે જે તફસીર ઇમામ અલી અલૈહિસ્સલામથી બયાન થઈ છે. આ દુનિયા ઇમ્તિહાન અને આજમાઈશનું ઘર છે. માણસને અલ્લાહે બનાવ્યો અને સંપૂર્ણ બનવા માટે ઇમ્તિહાન આપવું જરૂરી છે. તો જો કોઈ એવી દુઆ કરે કે મને ઇમ્તિહાનમાં ન નાખ, તો આવી દુઆ નકામી છે અને આવી દુઆ કબૂલ પણ નહીં થાય. બીજી વાત, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે ફિતનો ગુમરાહ કરે છે તેનાથી બચવાની દુઆ કરો અને તે ઇમ્તિહાનમાં કામયાબી માટે અલ્લાહની મદદ અને તૌફીક મળવાની દુઆ કરો. કોઈ પણ ઇમ્તિહાન અલ્લાહની મદદ સિવાય કામયાબી સુધી નથી પહોંચી શકતી અને ખાસ માલ અને ઔલાદની આજમાઈશનો ઉલ્લેખ કર્યો છે કે કોણ માલના ઓછા ઉપર નાશુકરી કરે અને કોણ અલ્લાહનો શુક્ર અદા કરે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ એ પણ ખુલાસો આપી દે છે કે અલ્લાહ તો દરેક વસ્તુનો જાણકાર છે, પરંતુ લોકો કેવા કેવા અમલ કર્યા છે એ મુજબ સવાબ અને સજા આપે. ફક્ત નિયત નહીં બલકે અમલ પણ કરે. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ અમુક નેમતોના નામ ગણાવ્યા કે આ લોકો અલ્લાહની આપેલી નેમત ઉપર પોતાની પસંદથી કામ લે છે, જે બરાબર ન કહેવાય. અલ્લાહને સાચો શુક્ર એ છે કે અલ્લાહ જે હાલતમાં રાખે તે જ હાલતમાં રહેવું જોઈએ. અલ્લાહ ઇમ્તિહાન શા માટે લે છે? માણસના ઇમ્તિહાનના બે મકસદ હોય છે. ક્યારેક વસ્તુને ન જાણતા હો તો જાણકારી મેળવવા માટે, જેમ કે કોઈ ભણતું હોય તેવા વિદ્યાર્થીઓની ઇમ્તિહાન લેવામાં આવે છે, જેથી ખબર પડે કે કોણ કેટલું શીખ્યો છે. બીજો મકસદ ઇમ્તિહાનનો જાણકારી માટે નથી હોતો, બલકે તેની કામયાબિયત વધારવા માટે હોય છે. સોનાને આગમાં નાખવામાં આવે છે જેથી તેની ચમકમાં વધારો થઈ શકે અને તેની ચોખ્ખાઈમાં વધારો થઈ શકે. અલ્લાહ ઇમ્તિહાન લે છે તેનો મતલબ પહેલા પ્રકારનું ઇમ્તિહાન મુરાદ નથી, બલકે બીજા પ્રકારનું ઇમ્તિહાન મુરાદ છે, જેના વિશે કુરાન મજીદમાં જગ્યાએ બયાન કરવામાં આવ્યું છે.
શું લોકો એમ સમજી લીધું છે કે ફક્ત અમે ઈમાન લાવ્યા અને કહી દીધું એટલે તેઓને છોડી દેવામાં આવશે અને ઇમ્તિહાન નહીં લેવામાં આવે? આ સૂરે અનકબૂત આયત નંબર 2 અને 3 તેમજ સૂરે બકરા આયત નંબર 155 વગેરેમાં બયાન કરવામાં આવ્યું છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.